પ્રાકૃતિક ખેતી એટલે કે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે કરવામાં આવતી ખેતી છે। આવી જ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા સરકારશ્રી દ્વારા પ્રાકૃતિક કૃષિનું જન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। હાલ રાજ્યભરમાં મોટી સંખ્યામાં ખેડૂતો રાસાયણિક ખેતીથી થતા ખર્ચાની સામે પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓથી અવગત થઈને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, જેમાં કચ્છના ખેડૂતો પણ ધીમે ધીમે આ પ્રાકૃતિક ખેતી થકી થતા લાભ ઉઠાવી રહ્યા છે। કચ્છના નખત્રાણા તાલુકાના દેવપર યક્ષ ગામના રહેવાસી ખેડૂત જગદીશભાઈ લીંબાણી 35 વર્ષથી ખેતી સાથે જોડાયેલા છે। પોતાના અનુભવ અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી બાગાયત પાકનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી રહ્યા છે। પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે એવોર્ડથી સન્માનિત થયેલા જગદીશભાઈ ખેડૂતોને તાલીમ પણ આપે છે। 68 એકર જેટલી વાડીમાં આચ્છાદન દ્વારા જમીનનું જતન, ટપક સિંચાઈથી પાણીનો પ્રમાણસર ઉપયોગ, યંત્રોનો જરૂર પૂરતો ઉપયોગ કરીને સખત મહેનત થકી કેરી, દાડમ અને ખારેક સહિતના ફળોનું ઉત્પાદન કરી નજીવા ખર્ચ સામે બમણી આવક મેળવી રહ્યા છે। ભારતભરમાં નાસિક, રાયપુર, વડોદરા, વિસનગર, અમદાવાદ, મોડાસર વગેરે શહેરોમાં નિકાસ કરી ત્યાંના લોકોને કચ્છના ફળોનો મીઠો સ્વાદ ચખાડી રહ્યા છે। ખેડૂત શ્રી જગદીશભાઈ લીંબાણી કચ્છના ખેડૂત મિત્રોને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતા પ્રાકૃતિક ખેતીના અભિયાનનો એક ભાગ બની પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરતા જણાવે છે કે પ્રાકૃતિક ખેતી મનુષ્ય અને પર્યાવરણ માટે ઉપયોગી છે। ઉપરાંત ખેડૂતોને એવો ભય હોય છે કે પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી સારો પાક મેળવી શકાશે નહીં, પરંતુ એવું નથી, તેથી સંકોચ વિના પ્રાકૃતિક ખેતી અપનાવી જોઈએ। ઉપરાંત રાજ્ય સરકારે વિવિધ યોજના અમલી કરી છે, ત્યારે તેનો લાભ મેળવી મહત્તમ પ્રાકૃતિક ખેતી કરીએ અને પર્યાવરણનું જતન કરીએ। મારું નામ જગદીશ રતનસિંહ લીંબાણી, મારુતિ એગ્રો ફાર્મ, દેવપર યક્ષ, તાલુકો નખત્રાણા। હું છેલ્લા 35 વર્ષથી ખેતીથી જોડાયેલો છું અને રાસાયણિક ખેતી કરતો હતો। એમાં મગફળી, કપાસ, રાયડો અને ઘઉંની ખેતી કરતો હતો। તેની અંદર ઉત્પાદન પણ સારું નહોતું અને આર્થિક નુકસાન હતું, એની સાથે સાથે જમીનને પણ નુકસાન થતું હતું। ત્યારબાદ પાછળ 2018થી હું આ પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલો છું અને તે પ્રાકૃતિક ખેતીની મને કરમસદથી સરદાર વલ્લભભાઈ પટેલની વાડીએથી મળી અને ત્યારબાદ મેં સુભાષ પાલેકર સાહેબની શિબિર 2018, 19 અને 20માં કરેલી છે। તો તેની અંદર મને સારું એવું નોલેજ મળ્યું અને અત્યારે હું આંબાની ખેતી કરું છું, પ્રાકૃતિક ખેતી કરું છું। એની અંદર શરૂઆતમાં કષ્ટી પડી, પણ ત્યારબાદ સારું એવું ઉત્પાદન છે। છેલ્લા 3 વર્ષથી તો બહુ સારું ઉત્પાદન મળે છે। એની અંદર આજે મારા 13.5 એકરમાં આંબા છે અને હાલ આ સાલની અંદર 125 ટન જેવું ઉત્પાદન ગણતરી છે। અને આ ખેતીની અંદર પ્રાકૃતિક ખેતીની અંદર સરકાર તરફથી વિવિધ યોજનાનો લાભ મળે છે। આત્મા, બાગાયત ખાતું અને ખેતીવાડી ખાતા તરફથી સાહેબોની તથા સરકારની જે જ્ઞાન અને જરૂર છે તે ભલામણ મળે છે અને યોજનાઓનો પણ લાભ મળે છે। અને આ પ્રાકૃતિક કેસર કેરી અને ખારેકનું હું વેચાણ ગુજરાત તેમજ ગુજરાત બહાર છત્તીસગઢ, નાસિક, અમદાવાદ, વડોદરા અને વિસનગરમાં વેચાણ કરું છું અને મને એવો સારો નફો મળે છે। અને આની અંદર ખેડૂતને પ્રાકૃતિક ખેતી કરવા જેવી છે, કેમ કે શરૂઆતમાં એવું લાગે છે, પણ મારા અનુભવ પ્રમાણે મને આંબામાં સારું એવું વળતર મળે છે। અને મેં આંબાની એક પદ્ધતિ નવી પહેલ કરી છે કે દેશી આંબાના ગોટલા મેં મારા બગીચાની અંદર જ વાવેલા છે અને ત્યારબાદ તેના ઉપર કલમ કરી અને આજ નર્સરી મારી પૂરા કેસર 100% કેસર જ બનેલી છે। અને તેમાં રોગ જીવાતના નિયંત્રણ માટે હું ગૌમૂત્ર, જીવામૃત, પછી બીવરિયા બેસિયાના, વર્ટિસિયમ લેકાની, નીમ ઓઇલ, છાશ, ટ્રાયકોડર્મા અને ગૌકૃપામૃતમ બેક્ટેરિયાનો ઉપયોગ કરું છું। એનાથી મને સારું રિઝલ્ટ મળે છે અને નિયંત્રણ પણ 100% મળે છે। તો અશક્ય નથી, પ્રાકૃતિક ખેતી અશક્ય નથી। અને મારી પણ ખેડૂત મિત્રોને એ જ ભલામણ છે કે ઉત્પાદન મળે છે અને આર્થિક ફાયદો પણ છે અને સમયાંતરે સરકારશ્રી તરફથી યોજનાનો લાભ અને સહયોગ પણ મળે છે।